ભોજનશાળામાં એન્ટ્રી ગેટ છે. જઈએ આપણે અંદર. તો આપ જોઈ શકો છો અહીંયા પૂરી તળવાનું ચાલુ છે ઘરમાં ગરમ. બહુ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે આજે બગદાણાની અંદર. અને 365 દિવસનું ધમધમતું રસોડું હોય છે બગદાણાની અંદર. આપ જોઈ શકો છો સેવાવાળા ભાઈઓ પણ લાડ છે. બહુ આગે આગેથી સેવા કરવા બગદાણાની અંદર આવે છે લોકો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. અહીંયા બધા જ ભક્તો શાંતિથી પ્રસાદી લઈ શકે છે. લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ હોતી હોય છે બગદાણાની અંદર. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેશો, આશા રાખું છું. મજામાં જ રહેવાનું. દિલથી બધાને બાપા સીતારામ. તો આજે આવી ગયા છીએ આપણે બગદાણા રૂના ધામ. કન્ટિન્યુ અમારી સાથે બની રહેજો. હવે સરસ મજાનું શણગારવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો મંદિર. અને અહીંયા બધે જ મંડપ નાખવામાં આવ્યા છે, જેથી કરીને યાત્રાઓ લોકોને તડકો ન લાગે. અને સાથે ફુવારા પણ મેકેલા છે, તમે જોઈ શકો છો. પાણીના ફુવારા છે આ બધા, જોઈ શકો છો તમે. પાણીના ફુવારા છે, બધે જ મંડપ નાખેલા છે. અમને પાણીના ફુવારા શરૂ છે અત્યારે. બધે જ મેકેલા છે. અને હવે અહીંયા સા પાણી માટેનું છે. ભાઈઓ તથા બહેનોને સા પાણી પીવું હોય તો અહીંયા પીવાનું. અહીંયા છે કાળ ભેળો બધા, જોઈ શકો છો. અહીંયા છે ભાઈ શ્રીફળ વધેરવાનું. બધેથી આગેથી આવે ભાઈ દર્શન કરવા બધા યાત્રાઓ. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો બગદાણાની અંદર વહી છે કાયમિક માટે. તો આ છે ભાઈ નવું મંદિર. સીરીઝ બીજું લગાડીને મંદિરનો ઉપરનો નજારો બતાવું તમને. સુંદર મજાનું બનાવ્યું છે. તો આપણે દર્શન કરીને બહાર આવ્યા છીએ મંદિરની બહાર. તો જુઓ તમે, અહીંથી એકદમ સુંદર મજાનો નજારો આવે છે. અને ચારે બાજુ જો ઝાડવા છે અંદર નાખેલા, જેથી કરીને યાત્રિકો લોકોને અહીંયા બેસવાની પણ મજા આવે, થાકોડો ઉતરી જાય. એવા ઝાડવા નાખેલા છે બધે, તડકો પણ ન લાગે. બધે જ મંડપ નાખેલા છે, જુઓ તમે. આખા હોલમાં બધે જ મંડપ છે. અત્યારે તડકો પણ બહુ છે, ગરમીનું વાતાવરણ છે. ધીમે ધીમે આપણે દર્શન કરીને નીચે જઈએ. બધે જ મંડપ નાખેલા છે સરસ મજાના. અને ટ્રાફિક પણ આજે બહુ થશે, કારણ કે અત્યારે વાગ્યા છે 10:30 અને 12-1 વાગે તો ટ્રાફિક પણ બહુ થઈ જશે અહીંયા. જવાનું છે સમાધિ મંદિરે, બજરંગદાસ બાપાની સમાધિ મંદિર છે આ. તો અહીંયા છે બજરંગદાસ બાપાના દર્શન થાય છે વડલાની ડાળીમાં. બાપા સીતારામ જ્ઞાન મંદિર. જય બજરંગદાસ બાપા. વડલો છે, વડલાની ડાળીમાં બજરંગદાસ બાપાના દર્શન થાય. એક નજર તમે રાખો એટલે બજરંગદાસ બાપાના દર્શન રાખો ને એટલે ટુબલેક દેખાય છે ને એની બાજુમાં ઉપર તમે જુઓ, ટુબલેકની બાજુમાં ઉપર. અને યાત્રિકો અહીંયા બધે અહીંયા બેઠા છે, જુઓ તમે. લીમડા ફૂલ સુવિધા છે બેસવાની, રહેવા કરાવવાની પણ ફૂલ સુવિધા. ગમે ત્યારે આવો, રહેવા કરાવવાની ફૂલ સુવિધા મળી. ભોજન તાળા તરફ, રસોડા તરફ ટૂંકમાં. તો જઈને તમને બતાવું બધું. રસોડું પણ દર્શન તો કરી લીધા છે અને તમને પણ કરાવ્યા છે. આ રસ્તો છે ભોજનશાળા તરફ જવાનો.
ના પણ બધે જ મંડપ નાખેલા છે અને આજુબાજુમાં તમે જોઈ શકો છો ઝાડવા છે બધે અને બેસવાની સુવિધા પણ બધે છે. તો આ ભોજનશાળામાં એન્ટ્રી ગેટ છે. જઈએ આપણે અંદર. તો આપ જોઈ શકો છો અહીંયા પૂરી તળવાનું ચાલુ છે ગરમા ગરમ. બહુ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે આજે બગદાણાની અંદર. અને 365 દિવસનું ધમધમતું રસોડું હોય છે બગદાણાની અંદર. આપ જોઈ શકો છો સેવાવાળા ભાઈઓ પણ લાડ છે. બહુ આગે આગેથી સેવા કરવા બગદાણાની અંદર આવે છે લોકો. આ પ્રસાદી લેવા માટેનો હોલ છે. જો તમે વિશાળ જગ્યામાં હોલ છે. ગમે એટલું માણસો હોય ને ભાઈ અહીંયા એટલે બધા સમી જાય એવડો મોટી જગ્યા છે અહીંયા વિશાળ જગ્યામાં. અને ભક્તોની ભીડ પણ બહુ જ રહેતી હોય છે અહીંયા. લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે બગદાણાની અંદર. તો ખૂબ સારી સુવિધા છે ભાઈ બગદાણા રહેવા કરવાની, ભાઈ જમવા કરવાની ખૂબ સારી સુવિધા છે એવી બગદાણા ધામ. તો આવો ક્યારેક બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. તો આ હતું બગદાણા. ફરી એકવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ફરી એકવાર નવા વિડીયો સાથે મળશું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. જય બાપા સીતારામ. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખો.